પણ મિતેશ સર, આજની સ્ટોક સ્પેસિફિક આપની રેકમેન્ડેશન આઈટીની તો આપણે ઓવરઓલ વાત કરી, રિકેપ કર્યું, તમે રિયલ એસ્ટેટની પણ વાત કરી. સ્ટોક સ્પેસિફિક આજની રેકમેન્ડેશન શું રહેશે? સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન છે એસ્ટ્રલ પાઇપ્સ. જો તમે જુઓ તો એસ્ટ્રલ પાઇપ્સ એ ઘણું જ આઉટ પરફોર્મન્સ બતાવ્યું છે છેલ્લા 15 થી 20 ટ્રેડિંગ સેશન્સની અંદર, અને અમને એવું લાગે છે કે ગોઈંગ ફોરવર્ડ એસ્ટ્રલ લિમિટેડની અંદર એક બહુ સ્ટ્રોંગ પરફોર્મન્સ આવશે. અત્યારે જે સ્ટોક છે એ ચાલી રહ્યો છે 1507. અમારા મત પ્રમાણે 1450ના સ્ટોપ લોસથી જો એસ્ટ્રલની અંદર ટ્રેડ લેવામાં આવે તો આવનારા દિવસોની અંદર 1550 1580ના ટાર્ગેટ્સ આવે. એટલે પહેલું એસ્ટ્રલ છે. બીજું, સરપ્રાઇઝિંગલી આ બજારની અંદર જે પહેલા અંડર પરફોર્મ કર્યું, હવે આ સ્ટોક આઉટ પરફોર્મ કરી રહ્યો છે. એનું નામ છે એવન્યુ સુપરમાર્કેટ, દેટ ઇઝ ડીમાર્ટ. તો ડીમાર્ટની અંદર પણ એક બહુ સારું એટ્રેક્શન છે 4350 રૂપિયાના લેવલ ઉપર. તો 4200 રૂપિયાનો સ્ટોપ લોસ રાખીને આપણે જો એવન્યુ સુપરમાર્કેટની અંદર ટ્રેડ લઈએ તો આઈ થિંક આવનારા દિવસોમાં આપણને 4500 રૂપિયા સુધીના ટાર્ગેટ જોવા મળે. તો બે સ્ટોક્સ છે અત્યારે રડાર ઉપર. પહેલું એવન્યુ સુપરમાર્કેટ, બીજા નંબર પર એસ્ટ્રલ. ડીમાર્ટ ખાસ ધ્યાન પર રાખો. 4500 ટાર્ગેટ્સ, 4200 સ્ટોપ લોસ, અને સાથે સાથે એસ્ટ્રલ લિમિટેડ પર નજર રાખો તમે. બંને જ સ્ટોક્સની અંદર તમને આજના દિવસે રેકમેન્ડેશન સલાહ અહીં મિતેશ સર તરફથી જોવા મળી રહી છે. ડીમાર્ટ અમે તમને દર્શક મિત્રો જણાવીશું, મલ્ટિપલ એક્સપર્ટ્સ તરફથી આજે થમ્સઅપ મળ્યો છે અને ઓલરેડી 2-3 દિવસથી સરસ પરફોર્મ કરી રહ્યો હતો. આજે સવારે ઇન્ટ્રાડે ગેમમાં પણ કદાચ અજય અને યોમિક બંને જ્યારે ડિસ્કસ કરી રહ્યા હતા ત્યારે પણ ડિસ્કસ થયેલો છે સ્ટોક. સો ડીમાર્ટ મલ્ટિપલ થમ્સઅપ છે બધાને એકસાથે. હવે અહીંયાથી ખાસ એક પરફોર્મન્સ સારું હોવાની એક્સપેક્ટેશન્સ છે, તો એ આપણે હવે નજર પર રાખીશું.